કંડક્ટર સ્પેશિયલ આજે વાત કરીશું ભાગ 24 જોઈશું ગુજરાતનો ઇતિહાસ જેમાં જોઈશું મહત્વના 76 વન લાઇનર પ્રશ્નો વિશે। તો ચાલો મિત્રો નિહાળીએ વિડિયો। ગુજરાત ભારતના પશ્ચિમ કિનારે આવેલું છે, જેનો ઉત્તર સીમા પાકિસ્તાન અને રાજસ્થાન સાથે, પૂર્વ સીમા મધ્યપ્રદેશ સાથે, દક્ષિણ સીમા મહારાષ્ટ્ર, કેન્દ્રશાસિત પ્રદેશ દીવ દમણ દાદરા અને નગર હવેલી અને પૂર્વ અને દક્ષિણ સીમા અરબી મહાસાગર સાથે જોડાયેલી છે। તો મિત્રો આ ચારેય સીમાઓ કયા કયા રાજ્ય અથવા કયા દેશ સાથે જોડાયેલી છે તેની પણ માહિતી છે। ગુજરાત તો ગુજરાત રાજ્યનું નામ ગુર્જર પરથી પડેલ છે, જેમણે ઈસવીસન 700 અને ઈસવીસન 800 દરમિયાન અહીં રાજ કર્યું હતું। આ ગુર્જરોના નામ પરથી ગુજરાત રાજ્ય નામ પાડવામાં આવ્યું છે। હવે કેટલાક પ્રશ્નો વિશે જોઈએ તો પ્રાચીન ગુજરાતની ઐતિહાસિક રાજધાની કઈ હતી? આનંદપુર, જે હાલનું વડનગર છે તે। પ્રાચીન ગુજરાતની વિશ્વવિખ્યાત વિદ્યાપીઠનું નામ જણાવો। વલ્લભી વિદ્યાપીઠ। પ્રાચીન ગુજરાતનું ઐતિહાસિક પાટનગર વડનગર કઈ નદીના કિનારે વસેલું છે? તો કઈ નદીના કિનારે છે? હાટકી। પ્રાચીન તીર્થ ભદ્રેશ્વર કયા જિલ્લામાં આવેલું છે? કચ્છ જિલ્લામાં। પ્રાચીન કાળમાં ગુજરાતનું કયું બંદર મરી મસાલા અને રેશમના વ્યાપાર માટે જાણીતું હતું? ભરૂચ। ફ્રેન્ચ લોકોએ ગુજરાતમાં કઈ સાલમાં વ્યાપારી થાણું સ્થાપ્યું હતું? ઈસવીસન 1668માં। બલિરાજાનો પુરાણ પ્રસિદ્ધ યજ્ઞ ગુજરાતના કયા નગરમાં થયો હતો? ભરૂચ। બ્રિટિશ રાજ દરમિયાન મુંબઈના કયા ગવર્નરે કચ્છ મ્યુઝિયમની સ્થાપના કરી હતી? સર જેમ્સ ફર્ગ્યુસને કરી હતી ઈસવીસન 1877માં। બ્રિટિશ કાળ દરમિયાન ગુજરાતે ચૂંટણીની લોકશાહી પ્રક્રિયાનો અનુભવ સૌપ્રથમ ક્યારે કર્યો હતો? ઈસવીસન 1883માં અનુભવ કર્યો હતો। બ્રિટિશ રાજ દરમિયાન કઈ સાલમાં સૌપ્રથમ ગુજરાતી પાઠ્યપુસ્તકો તૈયાર કરવામાં આવ્યા હતા? તો ગુજરાતી પાઠ્યપુસ્તકો ઈસવીસન 1823માં સૌપ્રથમ તૈયાર થયા હતા। બ્રિટિશ રાજ દરમિયાન સૌપ્રથમ સ્થપાયેલી ગુજરાતી શાળાઓમાં કયા વિષયોનું શિક્ષણ આપવામાં આવતું હતું? તો ભૂગોળ અને ખગોળશાસ્ત્ર વિષયોનું શિક્ષણ આપવામાં આવતું હતું। ભારત રત્નથી સન્માનિત અને 2 વખત ભારતના કાર્યકારી વડાપ્રધાન બનનાર ગુજરાતી નેતા કોણ હતા? ગુલઝારીલાલ નંદા। ભારતના અણુ કાર્યક્રમના પિતા કોણ છે? ડોક્ટર હોમી ભાભા। ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન કોણ હતા? સરદાર વલ્લભભાઈ પટેલ। ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ ઉપર કયા ગુજરાતી વૈજ્ઞાનિકનો વિશેષ પ્રભાવ હતો? તો તે વૈજ્ઞાનિક છે ડોક્ટર વિક્રમ સારાભાઈ। ભારતના રાષ્ટ્રીય ધ્વજની સૌપ્રથમ રચના ગુજરાતની કઈ વ્યક્તિએ કરી હતી? મેડમ ભીખાઈજી કામાએ। ભારતના સૌથી જૂના પ્રાણી સંગ્રહાલય સક્કરબાગ, જે હાલ જૂનાગઢ ખાતે આવેલું છે, તો સક્કરબાગની સ્થાપના કઈ સાલમાં કરાઈ હતી? ઈસવીસન 1863માં કરાઈ હતી। ભારતનું બંધારણ ઘડવામાં ડોક્ટર BR આંબેડકર સાથે મહત્વની ભૂમિકા ભજવનાર ગુજરાતી મહાનુભાવ કોણ હતા? કનૈયાલાલ મુનશી। ભારતમાં દરરોજ થતી એકમાત્ર પદયાત્રા કઈ છે? અમદાવાદ હેરિટેજ વોક। ભારતમાં સ્વાતંત્ર્ય ચળવળના કેન્દ્ર તરીકે ગાંધીજીએ સૌપ્રથમ કયા આશ્રમની શરૂઆત કરી હતી? કોચરબ આશ્રમ। ભાવનગર પાસેના કયા સ્થળે પ્રાચીન સમયમાં વિદ્યાપીઠ હતી? તો ભાવનગર પાસેના કયા સ્થળે પ્રાચીન સમયમાં વિદ્યાપીઠ હતી? તો વલ્લભીપુરમાં વિદ્યાપીઠ હતી। ભુજના ભુજિયા કિલ્લામાં કયું પ્રાચીન મંદિર આવેલું છે? ભુજંગ મંદિર। મદ્રાસ રાજ્યના સૌપ્રથમ ગવર્નર બનનાર ગુજરાતી રાજવી કોણ હતા? મહારાજા કૃષ્ણકુમાર સિંહજી। મોહમ્મદ બેગડાએ જામા મસ્જિદ ક્યાં બંધાવી હતી? પાવાગઢ અને ચાંપાનેર ખાતે। મહાગુજરાત આંદોલન કોની આગેવાની હેઠળ થયું હતું? ઇન્દુલાલ યાજ્ઞિકની આગેવાની હેઠળ આ મહાગુજરાત આંદોલન થયું હતું।
મહાગુજરાત ચળવળ માટે મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના ક્યારે થઈ? સપ્ટેમ્બર ઈસવીસન 1956માં થઈ. મહાગુજરાતની અલગ રચનાની આગેવાની કોણે લીધી હતી? ઇન્દુલાલ યાજ્ઞિકે. મહાત્મા ગાંધીએ સાબરમતી આશ્રમની સ્થાપના ક્યારે કરી? ઈસવીસન 1917માં કરી. મહાત્મા ગાંધીજીએ કયા પુસ્તકથી પ્રભાવિત થઈને તેનો સર્વોદય નામે ભાવાનુવાદ કર્યો હતો? અનટુ ધી લાસ્ટ. મહાત્મા ગાંધીજીના ધર્મ વિષયક લેખો કયા પુસ્તકમાં સમાયેલા છે? વ્યાપક ધર્મ ભાવના. મહાત્મા ગાંધીજીને અંજલિ આપતું હરિનો હંસલો કાવ્યના સર્જકનું નામ આપો. બાલમુકુંદ દવે. મહાત્મા ગાંધીના આધ્યાત્મિક માર્ગદર્શક કોણ હતા? શ્રીમદ રાજચંદ્ર. મહાત્મા ગાંધીના પરિવારની કઈ વ્યક્તિએ સરદાર વલ્લભભાઈ પટેલનું જીવન ચરિત્ર લખ્યું છે? રાજમોહન ગાંધીએ. મહાત્મા ગાંધીની આત્મકથાનું નામ શું છે? સત્યના પ્રયોગો. મહાત્મા દાદુ દયાળુનો જન્મ ક્યાં થયો હોવાનું માનવામાં આવે છે? તો તેમનો જન્મ અમદાવાદમાં થયો હોય તેવું માનવામાં આવે છે. મહાન દેશભક્ત શ્યામજી કૃષ્ણ વર્માનો જન્મ ક્યાં થયો હતો? માંડવી ખાતે. મોઢેરાનું સૂર્ય મંદિર કોણે બનાવડાવ્યું હતું? ભીમદેવ પહેલાએ બનાવડાવ્યું હતું. મુગલ સામ્રાજ્ય દરમિયાન ગુજરાતના મુખ્ય બંદર તરીકે રહેલા શહેરનું નામ જણાવો. સુરત. મુનસર તળાવ કોણે બંધાવેલું? મિનળ દેવીએ. મૈત્રક વંશના સ્થાપક રાજા પરમ ભટ્ટારકની રાજધાની કઈ હતી? વલભી. મોઢેરાનું સૂર્ય મંદિર કયા રાજાના શાસનકાળ દરમિયાન બાંધવામાં આવ્યું હતું? રાજા ભીમદેવ પહેલો. રાજકોટ જિલ્લામાં આવેલા જસદણ નજીક કયો ઐતિહાસિક કિલ્લો આવેલો છે? હિંગોળગઢ. રાજકોટ સ્ટેટની સ્થાપના કયા રાજવીએ કરી હતી? વિભોજી જાડેજાએ. રાણી સિપ્રીની મસ્જિદ ક્યાં આવેલી છે? અમદાવાદ ખાતે આવેલી છે. રાણી સિપ્રીની મસ્જિદને કોણે અમદાવાદનું રત્ન કહ્યું છે? તો જેમ્સ ફર્ગ્યુસને. રાણીની વાવનું બાંધકામ કયા રાજવીના સમયગાળા દરમિયાન થયું હતું? ભીમદેવ પહેલો. લકી સ્ટુડિયો ક્યાં આવેલો છે? હાલોલમાં આવેલો છે. વડનગર શાના માટે જાણીતું છે? પ્રાચીન કલાત્મક તોરણ અને હાટકેશ્વર મંદિરથી જાણીતું છે. વડનગરનું કીર્તિ તોરણ બીજા કયા નામે ઓળખાય છે? નરસિંહ મહેતાની ચોરીના નામે ઓળખાય છે. વરાળથી ચાલતા સો જીનની શરૂઆત અમદાવાદમાં સૌપ્રથમ કોણે કરી? ત્રિભુવન શેઠે કરી. વર્તમાન સમયનો કયો કેન્દ્ર શાસિત પ્રદેશ ઈસવીસન 1535માં બહાદુર શાહ દ્વારા પોર્ટુગીઝોને સોંપી દેવામાં આવ્યો હતો? તો તે કયો કેન્દ્ર શાસિત પ્રદેશ છે? દીવ. વર્ધામાં ગાંધીજીએ કયો આશ્રમ સ્થાપ્યો હતો? સેવાગ્રામ આશ્રમ. વર્ષ 2000માં સ્થપાયેલી કર્ણાવતી અતીતની ઝાંખી ક્યાં આવેલી છે? સંસ્કાર કેન્દ્ર અમદાવાદ ખાતે આ કર્ણાવતી અતીતની ઝાંખી આવેલી છે. વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ કયા સત્યાગ્રહની સફળતાપૂર્વક આગેવાની કરવા બદલ મળ્યું હતું? બારડોલી સત્યાગ્રહના બદલામાં તેમને આ બિરુદ મળ્યું હતું. વાંકાનેરમાં કયો રાજવી મહેલ આવેલો છે? રણજીત વિલા. વિજ્ઞાન ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે? ડોક્ટર વિક્રમ સારાભાઈ પુરસ્કાર આપવામાં આવે છે. વિદેશમાં રહીને ક્રાંતિકારી ચળવળ ચલાવનારા ગુજરાતી ક્રાંતિકારી કોણ હતા? સરદારસિંહ રાણા. વિશ્વ પ્રસિદ્ધ વલ્લભી વિદ્યાપીઠની સ્થાપના કયા વંશ દરમિયાન થઈ હતી? મૈત્રક વંશ દરમિયાન. વિશ્વભરની કલાત્મક કોતરણીમાં સ્થાન પામેલી સીદી સૈયદની જાળી ગુજરાતના કયા શહેરમાં આવેલી છે? અમદાવાદમાં. શાહજહાએ બંધાવેલો મોતી શાહી મહેલ ક્યાં આવેલો છે? અમદાવાદ ખાતે. શિવરાત્રિનું પર્વ ગુજરાતના કયા પનોતા પુત્ર જીવનમાં આમૂલ પરિવર્તન આણનારું બની રહ્યું? સ્વામી દયાનંદ સરસ્વતી. શેરખાન બાબીએ જૂનાગઢમાં બાબી વંશની સ્થાપના ક્યારે કરી હતી? ઈસવીસન 1747માં.
શૈક્ષણિક અને સામાજિક પછાત વર્ગ માટે ગુજરાત સરકાર દ્વારા કઈ શાળાઓ ચલાવવામાં આવે છે? નવોદય શાળાઓ. શ્યામજી કૃષ્ણ વર્માએ કયું સામાયિક શરૂ કર્યું હતું? ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ. સમાજ સેવક અને દેશભક્ત શ્રી રવિશંકર મહારાજને કયું ઉપનામ આપ્યું હતું? મુઠ્ઠી ઉંચેરો માનવી. સમ્રાટ અશોકના શિલાલેખ સૌરાષ્ટ્રમાં કયા સ્થળેથી મળી આવેલ છે? તો ગિરનાર પર્વત અને જૂનાગઢની વચ્ચે આવેલા વિસ્તારમાંથી સમ્રાટ અશોકના શિલાલેખ મળી આવેલા છે. સર ટોમસ રોને ભારતમાં વેપાર કરવાની પરવાનગી ગુજરાતના કયા શહેરમાંથી આપવામાં આવી હતી? અમદાવાદ ખાતેથી આપવામાં આવી હતી. સરદાર પટેલ સ્મારક ભવનની સ્થાપના ક્યારે અને ક્યાં કરવામાં આવી? 1980માં સરદાર પટેલ સ્મારકની સ્થાપના કરવામાં આવી હતી અને જે અમદાવાદ ખાતે કરવામાં આવી હતી. સરદાર પટેલનો જન્મ ક્યાં થયો હતો? નડિયાદમાં. સરદાર પટેલે બારડોલી આશ્રમનું નામ શું રાખ્યું હતું? સ્વરાજ આશ્રમ. સરદાર સરોવર યોજનાનો શિલાન્યાસ કોના હસ્તે થયો હતો? પંડિત જવાહરલાલ નહેરુ. સશસ્ત્ર ક્રાંતિની હિમાયત કરનાર સૌપ્રથમ ગુજરાતી કોણ હતા? શ્યામજી કૃષ્ણ વર્મા. સયાજીરાવ મ્યુઝિયમ ક્યાં આવેલું છે? વડોદરા ખાતે. સહજાનંદ સ્વામી ક્યાંના વતની હતા? છપૈયાના વતની હતા. સહજાનંદ સ્વામીનું મૂળ નામ શું હતું? ઘનશ્યામ. સહજાનંદ સ્વામીને કોણે દીક્ષા આપી હતી? રામાનંદ સ્વામીએ દીક્ષા આપી હતી અને તે લોંજ ગામમાં આ દીક્ષા આપવામાં આવી હતી. તો મિત્રો, આજે આપણે આ વાત કરી કંડક્ટર સ્પેશિયલ, જેમાં ભાગ 24મો જોયો અને 24મા ભાગમાં ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો વિશે વાત કરી. આજનો વિડીયો મિત્રો આપને પસંદ પડ્યો હોય તો જરૂરથી લાઇક કરશો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલ હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેશો. અને વધુમાં મિત્રો, આપને જો આ વિડીયોની PDF જોઈતી હશે તો વિડીયોના લિંક ડિસ્ક્રિપ્શનમાં આપને તે બિલકુલ ફ્રી ઓફ કોસ્ટમાં મળી રહેશે. ધન્યવાદ મિત્રો.